સમગ્ર ભારત અને ગુજરાત જેના પર ગૌરવ લઈ શકે એવું 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ. બરોબર 1000 વર્ષ 2026 ચાલે છે અને 1026માં મોહમ્મદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિરને લૂંટવાનો આપણી રાષ્ટ્રીય ચેતના, આપણી સંસ્કૃતિની ચેતનાને નષ્ટ કરવાના પ્રયત્નો થયા. 5000 કિલોથી વધારે સોનું મોહમ્મદ ગઝનવી જ્યાં લઈ ગયા ત્યાં અત્યારે ખંડેર છે. અને એ જ સોમનાથ મહાદેવની ચેતના, એ જ મહાદેવનું મંદિર ને એ જ મહાદેવ આજે સોનાથી આભૂષિત છે. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટ સાથે સોમનાથની સુંદર મજાની ચેતનાને આપણે સૌ કોઈ બિરદાવીએ. કદી ન ઝૂકનારા, કદી ન તૂટનારા એવા ભારતના કુમારનું આવતીકાલથી 3 દિવસનું ખૂબ સુંદર મજાનું સોમનાથ સ્વાભિમાન પર્વ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ 10 અને 11 જાન્યુઆરીએ વધારવાના છે. ત્યારે સૌને આ પર્વ લાખો લોકોની હૃદયમાં આસ્થા, ગૌરવ, ચેતના અને સંસ્કૃતિની પરંપરાનું દર્શન કરાવશે. શિવ સંસ્કૃતિની અખંડ પરંપરા અને રાષ્ટ્ર ગૌરવની ચેતના અને સમન્વયનું જ્યારે આપણને સૌને દર્શન અને માર્ગદર્શન કરાવશે. બંને હાથ ઊંચા કરી સ્વાભિમાન પર્વને સોમનાથ મહાદેવના જયઘોષ સાથે બિરદાવીએ. બોલીએ સોમનાથ મહાદેવ કી.